લીમડી ઉઘરીયા કુળ લીમલી એટલે સંતો મહંતમાં જેનું પેલું નામ ગવાય આગળ દાદા હુરા માનવ થઈ ગયા માં રજૂ થઈ ગયા કડીના મલાવરાની જ્યાંની હાથણીની જે જૂઈ લેતી ને એ જૂઈ લેતા રે લીમલીની અંદર ભારતમાં છે મિત્રો કડીના મલાવરાની જે જૂઈ લઈ લીધી ને એ मेरी कड़ी नाम मिला वेल मेरी मां रुपी नायगाती रतनी देवी मेरी थोड़ी ये बुखारी दीदी मेरी थोड़ी बुखारी दीदी मेरी बाला दी बावन મારી વડોદની જૂની જગ્યાની દેવી મારા દાદા મેઘલાની હલાઈ એ દાદા મેઘાની હલાલીની દેવી આ તો પવનની પૂતળી છે મિત્રો પવન છે ને વડોદની જગત માથે હરોળ જાતર એને કહેવાય કે બે દૈતની જાતર હોય ને એને હરોળ કહેવાય મિત્રો દાદા મેઘાના મખે ખાધું અને દાદો વીરો એટલે ભત્રીજો થાય દેવીએ નક્કી કર્યું કે મારા મેઘલાના મખે ખાધું પણ ભોથી ડુંગરીએ મારા વીરિયાના હાથે હવન લઉં ને તો મને ભુજિયા માતાની દેવીને મને કહેવાય આવે મને મોજ આવે ટૂંકમાં વાત કરી મિત્રો દાદા વીરા પાસે આવીને ઊભી રહી મારા વિદ્યા હા મારે તારા હાથે હવન લેવો કે બાડી ના તો માતાજી જમી કરી હા બરોબર જમી જાય પણ મારે હવન તારા હાથે લેવો હવે આવો નવરંગો માંડવો અને અહીંયા કને જાવું મિત્રો દેવી વગર જવાય નહીં બાપ દાદા વીરાને એવું થયું જીતવા લાવીને મારી દેવીએ કીધું છે વડોદની જગ્યામાં મિત્રો દાદા વીરા ભાગલ પગે ગયા પણ મારા દાદા હુરિયા માનનાની દેવીએ ધર્મ નું હગું નિંદ્રા દેવી નું સ્મરણ કર્યું કે માં નિંદ્રા તમારે મારા નવરંગા માંડવે 2 કલાક તમારે આવવાનું બધાના ઘારણ મૂકી દો
હા ધર્મ નું હકું તેજું નું કહેવાય છે માણાનું હકું એની રજા સિવાય આ માંડવાની અંદર પગ ન મુકાય બાપા કારણ મૂકી દીધું ધ્યાન હોઈ ગયું દાદો હીરો આવી જે કઈ તપેલા હતા ફૂલ છે એ માતાજીનો બચકો બધું લઈ ચા પછી ડુંગરીએ દાદાને એવું થયું જેટલા લાગ્યા જલ્દી માતાજીનો હવન કરી નાખ્યો હવન કર્યો અને ફળકણે દાદો મેઘોન મારી નેવાળું નાખ ભલા માણસો બધું ચાલ્યું માતાજીનો બચકો મારો મેઘલા તું બીસ નહીં હું જઈ નથી ગઈ હું વેરિયાના પાયા છું તારા મખે ખાધું વીરિયાના હાથે મારે હવન લેવો તો એટલા માટે લાદો મેઘો અને મારી નિવાળું ના ત્યાં પહોંચી ડુંગળી પેલાના સત્યા પુરુષ કે બાબા તમે કોઈ મારા ભત્રીજા વીરિયાને કોઈ કઈ કહેશો ને મારે દેવીને કેવું છે ના થઈ દાદો એકદમ હવન થઈ કે હવે તો મારું જીવવાનું હવે મને જીવવાનું કહે દાદો મેઘો વાત કરે મારા વીરિયા હરવાતા બીસ હું દેવીને કેવા આવ્યો છું કે મારી મેઘલાની હલાવ્યું તે હકની પણ વીરિયા પાસે